નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દાદાએ બગીચામાં બેઠેલા છોકરાને ફેક અકાઉન્ટ બનાવવાનું કહ્યું તો છોકરાએ પૂછ્યું કેમ? એનો દાદાએ આપ્યો એવો જવાબ કે છોકરો, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી મળતી રહે. એક બગીચામાં લેપટોપ લઈને એક છોકરો બેઠો હતો. ઘણા સમયથી તે લેપટોપમાં કંઈક કરી રહ્યો હતો. આ બધું ત્યાં જ બગીચામાં બેઠેલું એક બુઝુર્ગ દંપતી સૂઈ રહ્યું હતું. દંપતી એકબીજા સાથે કંઈક વાત કરી રહ્યા હતા. કોઈ વિષય પર ચર્ચા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. થોડી વાર પછી આપસમાં કંઈક નિર્ણય લેવાયો હોય એ રીતે તે દંપતી ત્યાં પહેલા છોકરા પાસે આવીને બેસી ગયું અને ત્યાર પછી તે દાદાએ છોકરાને કહ્યું કે બેટા, તું મને એક ફેસબુક એકાઉન્ટ બનાવી આપીશ? સાવ અજાણ્યા માણસ તમને આવી રીતે પૂછે એટલે તમને મેસેજ આશ્ચર્ય લાગે. એ જ રીતે આ છોકરાને પણ આશ્ચર્ય થયું. તેમ છતાં તેને કહ્યું કે સારું, હું તમને બનાવી આપીશ, પણ તમે મને તમારી માહિતી આપજો. એટલે પેલા દાદાએ કહ્યું કે ઠીક છે, હું તને જે માહિતી જોઈતી હોય તે આપીશ. છોકરાએ પૂછ્યું કે હવે આમાં કયા નામથી એકાઉન્ટ બનાવવાનું છે? ત્યારે દાદાએ કહ્યું કે છોકરીના નામથી કોઈ સારું નામ રાખી લે. છોકરાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું કે કેમ, તમારે ફેક એકાઉન્ટ બનાવવાનું છે? દાદાએ કહ્યું, બેટા, પહેલાં બનાવી તો દે, પછી હું તને કહું. દાદાની વાતમાં થોડું વજન લાગ્યું એટલે પાછળ કોઈ મોટું કારણ હોય તેવું લાગ્યું. એટલે છોકરાએ તેનું એકાઉન્ટ બનાવી દીધું. પછી તેને પૂછ્યું કે હવે એકાઉન્ટ બની ચૂક્યું છે, આમાં પ્રોફાઇલ પિક્ચર કયું રાખવું? તો દાદાએ કહ્યું કે એટલું શું, તમારું એકાઉન્ટ બને ત્યારે તમારો કે કોઈનો પણ ફોટો રાખવાનો હોય છે જેથી કરીને લોકો તમને ઓળખી શકે. એને પ્રોફાઇલ પિક્ચર કહે છે. તો દાદાએ જવાબ આપ્યો કે કોઈ પણ હિરોઈન છે, આજકાલના છોકરાઓને સારી લાગતી હોય તેવી હિરોઈનનો ફોટો રાખી દે. છોકરાને આશ્ચર્ય થયું, પરંતુ તેમ છતાં તેને ફોટો રાખી દીધો અને એકાઉન્ટ ખુલી ગયું. પછી દાદાએ કહ્યું કે હવે શું કરવાનું? છોકરાએ જવાબ આપવા કહ્યું કે હવે તમારે જે મિત્ર બનાવવા હોય તે મિત્ર બનાવી શકો છો. દાદાએ કહ્યું કે થોડા સારા માણસોને એડ કરી દે. પછી થોડા સમય પછી તેને કહ્યું કે મારા છોકરાનું નામ સર્ચ કરીને એને પણ રિક્વેસ્ટ કરી દે. બધું પૂરું થઈ ગયું પછી પણ તેને કારણ ન જાણવા મળ્યું. એટલે છોકરાએ પૂછ્યું કે અંકલ, તમે હવે તો કહો કે તમે ફેક એકાઉન્ટ કેમ બનાવ્યું હતું? એટલે ત્યાં બેઠેલા દાદાની આંખમાં આંસુ આવી ગયા. દાદાની બાજુમાં જ દાદી બેઠા હતા. તેની પણ આંખમાં જળજળિયા આવી ગયા. આંસુ લૂસીને થોડા સ્વસ્થ થઈને દાદાએ જવાબ આપતા કહ્યું કે અમારે એકનો એક જ દીકરો છે. એ દીકરાના લગ્ન ધામધૂમથી લગ્ન કર્યા, પરંતુ લગ્નના થોડા સમય પછી જ એકનો એક દીકરો અમારાથી અલગ રહેવા ચાલ્યો ગયો. એ તો બધું ઠીક હતું. મને એવું લાગી રહ્યું હતું કે સમય જતાં બધું ઠીક થઈ જશે, પરંતુ વર્ષો થઈ ગયા તો પણ એ હજુ અમારી પાસે આવ્યો પણ નથી. શરૂઆતમાં અમે એની પાસે જતા તો એ નારાજ થઈ જતો હતો અને કહેતો કે મારી પત્નીને તમે લોકો પસંદ નથી, તમે તમારા ઘરમાં રહો અને અમને અમારા ઘરમાં સુખ શાંતિથી રહેવા દો. અમારાથી પણ અપમાન સહન ન થયું. એટલે થોડા સમય પછી દીકરાને ત્યાં જવાનું જ છોડી દીધું. એક પૌત્ર છે અને પૌત્રી પણ છે. એને જોવાનું ખૂબ જ મન થાય છે,
એવામાં કોઈએ હમણાં મને કહ્યું કે ફેસબુક પર લોકો તેના ફેમિલી સાથેના ફોટા મૂકતા રહે છે. આથી મેં પણ વિચાર્યું કે ફેસબુકમાં મારા દીકરા સાથે જોડાઈ શકું તો એના ફેમિલી વિશે જાણી શકું અને અમારા પૌત્રીની પણ તસવીર જોઈને મનને શાંતિ મળશે. અને જો હવે હું મારા નામથી મારું ખાતું બનાવું તો એ ક્યારેય મિત્ર બને નહીં. આથી અમે ફેક અકાઉન્ટ બનાવ્યું. આટલું કહીને ફરી પાછા તે બંનેની આંખમાં આંસુ આવી ગયા. આ જોઈને ત્યાં બેસેલા છોકરાનું દિલ ભરાઈ આવ્યું. તે મનોમન વિચારવા લાગ્યો કે કોઈ પણ માતા પિતાનું દિલ કેટલું મોટું હોય છે કે જે તેના જ સંતાન કે જેને તેને જ મોટા કર્યા હોય છે તે પણ તેના દ્વારા અદ્ભુત થયા હોય તો પણ તેઓ સંતાનને પ્રેમ કરતા રહે છે અને સંતાન કેટલું જલ્દી તેના માતા પિતાને પ્રેમ તેમજ વર્ષો દરમિયાન કરેલા ત્યાગને ભૂલી જતા હોય છે. આજે ત્યાં બગીચામાં બેઠેલા છોકરાને એક મોટી શીખ મળી ગઈ હતી. તે તરત જ ઘરે ગયો અને તેના મમ્મી પપ્પાને ભેટીને કહ્યું, મમ્મી પપ્પા, તમે ચિંતા ન કરશો, હું તમને છોડીને ક્યારેય કદી નહીં જાઉં. એટલે તેના મમ્મી પપ્પા પણ આશ્ચર્ય સાથે પૂછવા લાગ્યા કે શું થઈ ગયું તને? અને છોકરાએ તેને આખી વાત કીધી તો મમ્મી પપ્પાના આંખમાંથી પણ આંસુ આવી ગયા. તમને આ સ્ટોરી ગમી હોય તો બને તેટલા વધુ લોકો સુધી શેર કરજો, જેથી દરેક લોકોને આ સ્ટોરીમાંથી કંઈક શીખવા મળી શકે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. સાંભળવા માટે આભાર.